તો મિત્રો આપણે સદિશનું બીજગણિતની થિયરી પૂરી કરી તેની આધારિત ગુજકેટ 2018-2019ના પ્રશ્નો સોલ્વ કરીશું. ત્યારબાદ એને આધારિત લાસ્ટ જે જાન્યુઆરી એટેમ્પમાં જે 6 પ્રશ્નો પત્ર લેવાના એમાં એને આધારિત જો કોઈ પ્રશ્ન હશે તો સોલ્વ કરીએ. તો 2018માં ટોટલી આના 3 પ્રશ્ન પૂછાયેલા, એમાંથી 2 છે, બીજો નેક્સ્ટ કરીએ. એમાં એક ત્રીજો પ્રશ્ન 3 નંબર ઉપર આ હતો કે એ બાર એકમ સદિશ હોય તો આ વેલ્યુ કેટલી થાય? એ બાર ક્રોસ આઈ સ્ક્વેર પ્લસ મોડ એ બાર ક્રોસ જે સ્ક્વેર પ્લસ મોડ એ બાર ક્રોસ કે સ્ક્વેર. એ બાર એકમ સદિશ છે તો આ વેલ્યુ કેટલી થાય? તો એક વસ્તુ આપેલી કે મોડ એ બાર કેટલા છે? 1. ક્યાંથી ખબર પડી? તો એ બાર એકમ સદિશ ને એ બાર આપણે ધારી લઈએ A1 i કેપ વત્તા A2 j કેપ A3 k કેપ. દાખલો બે રીતે થઈ શકે. બંને મેથડ એ બાર ક્રોસ આઈ મેળવી લો, પહેલા એનો વર્ગ કરી લો, પછી એ બાર ક્રોસ જે મેળવ્યો એનો મોડ એ બાર ક્રોસ કે સ્ક્વેર. બીજું આપણે આગળ જોઈએ એમ લાંગરાજ નિત્યસમ પણ વાપરી શકાય. મોડનો સ્ક્વેર આપ્યો છે, મોડ એ સ્ક્વેર ખબર છે, મોડ આઈ સ્ક્વેર ખબર છે, એ બાર ડોટ આઈ પણ આપણને ખબર પડશે. એના પછી આ મેળવી લો, પછી આ મેળવી લો, પછી આ. બંને મેથડ થાય. આપણે પહેલી મેથડ લઈએ તો એક મેળવ્યું છે, બીજું તો જનરલાઇઝેશન થશે. તો એ બાર ક્રોસ આઈ લઈએ તો આઈ જે કે એ બાર એટલે કે A1 A2 A3, આઈ એટલે કે 1 0 0. આ સાદું રૂપ લઈએ તો આઈ સાથે કેટલા આવશે? 0 માઇનસ જે સાથે આરો ને આ કોલમ કાઢી દે 0 માઇનસ A3 એટલે માઇનસ A3 અને પ્લસ કે સાથે કેટલા આવશે? આરો ને આ કોલમ કાઢી દે 0 માઇનસ A2 એટલે માઇનસ A2. તો આ કેટલા મળ્યા આપણને? A3 j કેપ માઇનસ A2 કે. માટે મોડ એ બાર ક્રોસ આઈ નો સ્ક્વેર લઈએ, મોડ સ્ક્વેર એટલે શું થશે? A3 નો સ્ક્વેર માઇનસ A2 નો સ્ક્વેર કેટલા થાય? પ્લસ A2 નો સ્ક્વેર. હજુ એક પદ મેળવો એટલે જનરલાઇઝેશન ખબર છે કે આ એ તો તેની સાથે બે 0 આવ્યા એટલે આમાં બીજું ને ત્રીજું ટર્મ આવ્યું. તો સિમ્પલી બીજું જનરલાઇઝેશન, કેમ કે આમાં બધું ગણવા જશે તો ઘણો બધો સમય બગડે. આપણે એમ જેમ આગળ વાત કરી તેમ આમાં એક્યુરસીની સાથે ટાઈમ પણ મહત્વનો. સ્પીડ અને એક્યુરસી બંને હોવી જોઈએ. ફક્ત એક્યુરસી હશે, તમે એક્યુરેટ ગણવા જાઓ તો 40 માંથી 15 પ્રશ્નો જ એટેન્ડ થશે અને ફક્ત સ્પીડથી ગણવા જાઓ કે 1 કલાકમાં ને બદલે તમે અડધી કલાકમાં જ બધું કરી નાખો તો એક્યુરસી ને હોય તો પ્રશ્ન ખોટા પડે. એટલે સ્પીડ પ્લસ એક્યુરસી. તો અહીં જો એ આઈ હતો તો બીજું તમે જનરલાઇઝેશન કરી શકો. એ બાર ક્રોસ જે તો બીજો ઘટક ન આવે તો પહેલો આવે A1 સ્ક્વેર અને ત્રીજો આવશે A3 સ્ક્વેર. અને એ બાર ક્રોસ કે કેપ સ્ક્વેર કરશું તો આમાં ત્રીજો ઘટક છે એટલે પહેલો અને બીજો આવશે A2 સ્ક્વેર. માટે આપેલી રકમ બરાબર કેટલું થશે? આખું લખતો નથી. પહેલો વર્ગ એટલે A2 સ્ક્વેર વત્તા A3 સ્ક્વેર, આ થશે A1 સ્ક્વેર વત્તા A3 સ્ક્વેર અને ત્રીજું A1 સ્ક્વેર વત્તા A2 સ્ક્વેર. તો 2 ટાઈમ A1 સ્ક્વેર A2 સ્ક્વેર A3 સ્ક્વેર થઈ ગયા અને કેટલા થઈ ગયા? 2 મોડ A સ્ક્વેર થયા એટલે 2 into 1 એટલે કેટલા થશે? 2, કેમ કે મોડ A બરાબર 1. તો જવાબ થઈ ગયો 2. આનાથી શોર્ટ ટ્રીક, આ તો એની થિયરિકલ વસ્તુ થઈ. શોર્ટ ટ્રીક કઈ રીતે આવી શકે, કઈ જગ્યાએ વાપરી શકાય? તો એવું આપ્યું છે કે એ એકમ સદિશ છે
તો એ તરીકે તમે કોઈ પણ એક એકમ સદિશ ધારી લો. શોર્ટ ટ્રિક શું કહેવા માંગે ને કઈ રીતે એપ્લાય થાય એ પણ જોઈએ. તો એ તરીકે ધારો કે આપણે આઈ ધારી લીધેલો હોય, એને આ મેથડ કહેવાય મેથડ ઓફ સબસ્ટિટ્યુશન. એ તરીકે આઈ ધારી લીધો, આઈ એકમ સદિશ થાય તો મૂકી દો અહીંયા આઈ ક્રોસ આઈ 0 થશે. આઈ ક્રોસ જે એટલે કે મોડ કે સ્ક્વેર 1 થાય અને આઈ ક્રોસ કે એટલે મોડ જે સ્ક્વેર 1. 1 + 1 કેટલા થાય 2. એક કે બે સ્ટેપમાં આવી જાય, આને કહેવાય શોર્ટ ટ્રિક. તો બીજી રીતે એ આપણે અહીંયા બોક્સમાં ગણીએ છીએ એ બાર તરીકે આઈ, પણ ધારણા કરવી એ મહત્વનું છે. બધી કન્ડિશનનું પાલન થાય એ રીતે કરવી પડે. અહીંયા એ બાર એકમ સદિશ આઈ લેતા આ કોઈ ગણતરી કરવી પડે નહીં, ને આવી બધી શોર્ટ ટ્રિક વાપરો તો જ આપણો મેળ પડે. તો રકમ આ ટાઈપની થશે એ બાર ક્રોસ એ બાર એટલે આઈ બાર ક્રોસ આઈ બાર સ્ક્વેર મોડ આઈ બાર ક્રોસ જે બાર સ્ક્વેર પ્લસ મોડ આઈ બાર ક્રોસ કે બાર સ્ક્વેર. આઈ બાર ક્રોસ આઈ બાર એટલે 0 બાર, 0 બારનો વર્ગ એટલે 0. આઈ ક્રોસ જે આપણે જોઈએ મોડ કે સ્ક્વેર એટલે એક જ ઘટક આવ્યો 1. આઈ ક્રોસ કે એટલે માઇનસ જે આવશે, માઇનસ જેનો વર્ગ તો કેટલો આવશે +1 જ આવે, +2. જવાબ જે હતો તે જ મળ્યો બંને માટે. હજી તમારે ત્રીજી રીતે કરવું હોય તો આમાં લાંગરાજ નિત્યસમ પણ લઈ શકે. તમારી ઉપર છોડું છું. લાંગરાજ નિત્યસમથી પણ જવાબ કેટલો આવશે 2. એક દાખલો એક જ મેથડથી થઈ શકે એવું નથી. સૌથી સરળ આ થશે સબસ્ટિટ્યુશન. ખૂબ પાવરફુલ મેથડ છે, પણ શું સબસ્ટિટ્યુટ કરવું, કઈ વસ્તુ મૂકવી એ મહત્વનું થશે. ધારણા એ રીતે કરવી જ પડે કે આપેલી માહિતીનું પાલન થતું હોય. બીજો લઈએ એકમ સદિશો એ બાર અને બી બાર માટે જો એ બાર + 2b બાર અને 5a બાર - 4b બાર પરસ્પર લંબ હોય તો એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો જોઈએ અહીં માહિતી શું આપી છે. એવું આપ્યું કે એ બાર ને બી બાર એકમ સદિશો એટલે કે મોડ એ બાર બરાબર 1, મોડ બી બાર બરાબર કેટલા છે 1 છે. બીજું આપ્યું છે કે એ બાર + 2b બાર અને 5a બાર - 4b બાર કેવા છે પરસ્પર લંબ છે. લંબ હોય સદિશો તો એનો ડોટ પ્રોડક્ટ શું થાય 0. એટલે પરીક્ષામાં લખેલા વસ્તુ ન હોય, ડાયરેક્ટ 0 લખવાનું હોય. થિયરિકલ હોય તો બધા સ્ટેપ દર્શાવવા પડે. આમાં તો તમને જ્યાં સુધી સમજ પડે ત્યાં સુધી પદ કાપી શકો. પેલો 5 એ બાર ડોટ એ બાર, એ બાર ડોટ એ બાર એટલે શું થાય મોડ એ સ્ક્વેર. એટલે પેલું થશે 5 મોડ એ સ્ક્વેર. બીજું એને લઈશું આપણે 4 સાથે તો -4 એ બાર ડોટ બી બાર. ત્યારબાદ 2b ને 5a સાથે લઈએ તો 2 × 5 એટલે +10 બી બાર ડોટ એ બાર કે એ બાર ડોટ બી બાર કેવા થાય સરખા જ થાય. એટલે શું થશે એ બાર ડોટ બી બાર ને છેલ્લે 2b બાર × -4 એટલે -8 મોડ બી સ્ક્વેર બરાબર 0. હવે જે વસ્તુ આપેલી મોડ એ સ્ક્વેર કેટલા હતા છે 1, મોડ એ 1 છે એટલે મોડ એ સ્ક્વેર 1, મોડ બી 1 છે એટલે મોડ બી સ્ક્વેર કેટલા થાય 1. તો આ થશે 5 × 1 સ્ક્વેર. -4 + 10 એટલે કેટલા થાય +6 એ બાર ડોટ બી બાર ને -8 મોડ બી સ્ક્વેર 1 હતું. તો આ પદ થશે આ 5 -7 એટલે કેટલા થાય -3 +6 એ ડોટ બી બરાબર 0. માટે એ બાર ડોટ બી બાર કેટલા મળે તો પેલા +3 સામે લઈ ગયા હોય, છેદમાં 6 આવ્યા એટલે કેટલા થયા હોય 1/2. આવા બધા સ્ટેપ લખવાના ન હોય કેમ કે આમાં શોર્ટ ટ્રી કરશો તો જ થશે. ના બહુ બેઝિક સાદું રૂપ છે. અને હવે તમે ગુજકેટ લેવલે પહોંચે એટલે 10મું સારી રીતે પાસ કરીને આવે એવું ધાર્યું છે. એટલે વચ્ચેના સ્ટેપ દૂર કરીએ છીએ, સાદું રૂપના બહુ લખતા નથી.
અને જો સાદો રૂપમાં તકલીફ પડતી હોય તો આપણે જોઈ લેવાનું કે ગુજકેટમાં ઘણી બધી તકલીફ પડે. એ ડોટ બી બરાબર 1/2 માગેલું છે અને બી વચ્ચેનો ખૂણો. તો જ્યારે ડોટ પ્રોડક્ટની આપણે વ્યાખ્યા લીધેલી ત્યારે ડોટ પ્રોડક્ટ એટલે કે મોડ એ બાર મોડ બી બાર કોસ થીટા થતું આની વચ્ચેનો ખૂણો થીટા લઈ લઈએ તો મોડ એ મોડ બી કોસ થીટા થાય બરાબર 1/2. મોડ એ 1 છે મોડ બી 1 તો કોસ થીટા 1/2 મળ્યો તો થીટા કેટલો હશે 60 ડિગ્રી એટલે કેટલો થાય π/3 રેડિયન એટલે થીટા થશે π/3. અહીંયા આન્સર થશે બી. અહીંયા થતો એ ફોર અયર બી ફોર બબીતા. આમાં અયર આવશે આમાં આવશે બબીતા. એકદમ ઈઝી પ્રશ્ન છે. એટલે અમુક આવા બોનસ પ્રશ્ન પણ આવી શકે કે સદિશ x બાર એ x અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે અનુક્રમે π/4 અને 5π/4 માપના ખૂણા બનાવે છે. તો y અક્ષની ધન દિશા સાથે કયા માપનો ખૂણો બનાવે? તો રેખાની સદિશની દિક્કોસાઈની વ્યાખ્યામાં આવેલું કોઈ જો સદિશના દિક્કોસાઈને આલ્ફા બીટા અને ગામા હોય તો એની માટે cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગામા બરાબર 1 થાય. ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે. જ્યારે આવ્યું ત્યારે આપણે સરે ધ્યાન પણ દોરાવેલું કે યાદ રાખજો એ જ છે. અહીં જો x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો આપેલો છે એ જ દિક્કોસાઈન કેટલો છે આલ્ફા π/4. y અક્ષ સાથે બીટા છે એ ફાઇન્ડ કરવાનો છે અને z અક્ષની ધન દિશા સાથેનો ગામા કેટલો આપ્યો છે 5π/4. હવે દિક્કોસાઈન માટેનું સ્ટાન્ડર્ડ સૂત્ર cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગામા બરાબર 1. આ થશે આલ્ફા કેટલા છે π/4 કિંમત મૂકીએ cos π/4 હોલ સ્ક્વેર. બીટા ફાઇન્ડ કરવાના છે એટલે cos² બીટા અને cos 5π/4 હોલ સ્ક્વેર બરાબર કેટલા થશે 1. હવે cos π/4 ની વેલ્યુ કેટલી થાય 1/√2 થશે. cos 5π/4 કેટલા થાય 1/√2 થાય. પણ ત્રીજું ચરણ એટલે કેટલા થાય -1/√2. તો બંને વેલ્યુ મૂકી દઈએ તો માઇનસ આ પ્લસ 1/√2 હોલ સ્ક્વેર પ્લસ cos² બીટા પ્લસ -1/√2 હોલ સ્ક્વેર બરાબર 1. તો 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 પ્લસ cos² બીટા આ પ્લસ 1/2 1/2 ના 1 1 કેન્સલ થાય એટલે cos² બીટા 0 માટે cos બીટા અને cos 0 છે એટલે બીટા કેટલા હોઈ શકે π/2. પ્રિન્સિપલ વેલ્યુની વાત કરીએ છીએ એટલે બહુ ડીપમાં જતા નથી. નહીંતર તો 2k + 1 π/2 π/2 3π/2 5π/2 વગેરે આવે. દિક્કોસાઈન 0 થી 180 ની વચ્ચે જ લઈએ છીએ. x અક્ષની ધન દિશા એટલે આવતી વેલ્યુ કોણ થશે π/2. અહીંયા પણ એ એટલે કે અયર અંકલ જવાબ આવશે